दुष्यंत कुमारे કહ્યું હતું કે મસલહત આમેઝ હોતે હૈ સિયાસત કે કદમ તું ન સમજેગા સિયાસત તું અભી નાદાન હૈ પણ બહુ જ બધા નાદાન લોકો જે સિયાસત રાજનીતિ રાજકારણના ખેલ નથી સમજતા એ 30 દિવસથી પોતાના મુદ્દા માટે લડી રહ્યા હતા બોલી રહ્યા હતા એમની પાસે ભીડ નહોતી દેખાવો કરવા માટે એમની પાછળ જોડાયેલા અનેક માણસો નહોતા એક માણસ હતો કે જે લડી રહ્યો હતો સતત એ ઉપવાસ પર ઉતર્યો એના ઉપવાસને 20 દિવસ વીતી ગયા તમે વાત કરવાની તસ્દી ન લીધી સંવાદ ન કર્યો ને હવે જ્યારે અનેક લોકો એક સાથે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે સરકાર કહી રહી છે જ્યોર્જ સોરોસનું ફંડ છે વિદેશી ષડયંત્ર છે અને આ દેશને અસ્થિર કરવાની આ એક એવી ચાલાકી છે કે જે રાજનીતિ એનો હાથો બનાવી રહી છે એને નમસ્કાર આપની સાથે હું દિવાંશી એક પિતા છે કે જે કેટલાય દિવસથી પોતાના પુત્રના ન્યાય માટે જઈ રહ્યા છે એક એવા પિતા કે જે પોતાના દીકરાના મૃત્યુ પછી નીટની એક્ઝામમાં એને એવું લાગ્યું કે ફેલ થયો ને હવે નહીં કરી શકે ને એના પછી એણે દુનિયા છોડી દીધી એવા કહાન નામના છોકરાના અમદાવાદમાં રહીને ભણતો છોકરો સુરતમાં પ્રેક્ટિસ કરતા વકીલ પિતા પ્રશાંત પટેલ એમનું નામ કયા બાપને ન ગમે કે પોતાના દીકરાના નામે ઓળખાય પણ પોતાના દીકરાના નામે ઓળખાયા કેવી રીતે કે કહાન જે દુનિયામાં નથી ને એની માસિક પુણ્યતિથિએ દિલ્હીના જંતર મંતર પર પહોંચેલા એક પિતા એમને મળો તમે આખો દેશ હવે ઓળખે છે આ પ્રોટેસ્ટ સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ઓળખે છે કોણ છે પ્રશાંતભાઈ બધાને ખબર છે કે ગુજરાતના અમદાવાદમાં એક છોકરો જે મરી ગયો એના પિતા છે પણ એના મૃત્યુ પછી એ પોતાના દીકરાના નામે ઓળખાઈ રહ્યા છે એક ખૂબ પીડા સાથે આવ્યા અને આખા પ્રોટેસ્ટમાં ત્યાં હાજર હતા દિલ્હી હતા બધા દિવસોમાં અને મેં એમને પૂછ્યું ને ત્યારે એમણે શું કહ્યું ખબર છે સરકાર પાસે શું અપેક્ષા છે એમનો જવાબ હતો ખાલી એક સોરી કહી દેતા સામે આવીને ખાલી એટલું કહી દીધું હોત ને કે અમારું ઇન્ટેન્શન નહોતું પણ સોરી આ થઈ ગયું એક સોરી ન કહી શકી સરકાર છોકરાઓ મરી ગયા અને એના પછી જ્યારે આ પ્રોટેસ્ટ આટલા સમયથી ચાલી રહ્યો છે ચોક્કસથી કેટલાય રાજનૈતિક પક્ષના માણસો જોડાયા છે વિપક્ષના નેતાઓ પણ જોડાયા છે કહાનના પપ્પા જે સવાલ કરી રહ્યા હતા કે તમે જ્યારે કહી રહ્યા છો ને કે વિદેશી ફંડ તો તમે તો સરકાર છો તમે વિદેશી ફંડ નથી રોકી શકતા જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે આવીને એવો આરોપ કરતા હોય કે આ બધું વિદેશી ફંડથી ચાલી રહ્યું છે તો એમણે રોકી દેવું જોઈએ વિદેશી ફંડ એ સરકારની સિસ્ટમમાંથી ફિલ્ટર થઈને આવે છે એનજીઓઝની પાસે બહુ કડક નિયમો છે એનજીઓઝના અને સરકારે તો 2014 પછી બહુ સારું કામ કર્યું છે એમાં એટલા સ્ટ્રિક્ટ નિયમો લાવી દીધા છે કે જે પણ ખરેખર ખોટી રીતે ખોટા નેજા હેઠળ કામ કરતા હતા એ બધાને બંધ કરી દીધા સરકારે જેના વિરોધ કરવાના ઉદ્દેશ્યો અને ઈરાદાઓ બહુ સારા નહોતા જે દેશ માટે નહોતા કરતા જે દેશના દરેક સારા કામમાં આડે આવતા હતા એ બધા લોકો પર સરકારે રોક લગાવી એ સરકાર જો આ આંદોલન વિદેશી ફંડથી ચાલતું હોય તો એને શું ન રોકી શકે પ્રશ્ન એ છે કે 30 દિવસથી આંદોલન ચાલતું હતું ને સરકારે ન સાંભળ્યું આંદોલનનો આજે 33મો દિવસ છે 25 દિવસથી સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર છે સૌથી પહેલા સોનમ વાંગચુકે જે પત્ર લખ્યો એની વાત સોનમ વાંગચુકે પત્ર લખીને મુખ્ય માંગ કરી એમાં એમણે કહ્યું છે કે હું મારા ધરણા સમાપ્ત કરી દઈશ જો સરકાર ખાતરી આપે કે છોકરાઓની સાથે ખોટો દુર્વ્યવહાર નહીં કરે શિક્ષણ મંત્રીના રાજીનામા પર ચર્ચા થશે દેશની સંસદ આના પર વિચાર કરશે સંભાવના એવી છે કે આંદોલનની આટલી તીવ્રતા વધેલી જોઈને સરકાર કદાચ એ વાતને સ્વીકારી લે અને સૌથી મોટી વાત દિલ્હી પોલીસે જે ગેરવર્તન કર્યું છોકરાઓની સાથે કેમ કે જ્યારે તમે સતત માત્ર એ વિડીયો ચલાવી રહ્યા છો આરએએફ અને દેશના મીડિયા કર્મીઓની સાથે અતિશય ખોટું થઈ રહ્યું છે મીડિયા માટે એવું કહેવાય કે એને નક્સલીઓ અને આતંકીઓએ ન મારે રિપોર્ટરને એનું કારણ એ દૂત કહેવાય એ તમારી વાત સાંભળવા માટે આવે છે તમે એની સાથે અસહમત છો તમે એને ન જુઓ તમને એ નથી ગમતા તમે એમને ન સાંભળો પણ તમે જ્યારે એને મારવા માટે ઉતરી આવો છો ત્યારે તમે અતિશય અધમ કક્ષાનું કૃત્ય કરી રહ્યા છો એ કૃત્ય કરનારા માણસો પણ હતા આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત થતા એમાંથી એક જવાનને દોડાવીને માર્યો એના હાથમાં બંદૂક હતી એ ગોળીબાર કરી શકતો હતો પણ એણે ન કર્યો એણે માર ખાધો ને ત્યાંથી નીકળ્યો એ દ્રશ્યોને તસવીરો પણ આ જ પ્રોટેસ્ટની છે પણ એની પહેલા જે આવી છે ને જે અસંખ્ય તસવીરો આવી છે તમે એના પર ચૂપ કેવી રીતે રહી શકો છોકરીઓને અણછાજતા સ્પર્શ કરવામાં આવી રહ્યા છે સીસીટીવી ફૂટેજ બાકીના વિડીયોઝ જે સામે આવે છે એને એટલી ખરાબ રીતે દંડાથી મારવામાં આવે છે અને આજે બીજા દિવસે આ બધું જ થયા પછી આટલો માર મરાયા પછી છોકરાઓ શું કરી રહ્યા છે તો કે એમની સાથે જનગણ મન ગાઈ રહ્યા છે પોલીસના ફોર્સના જવાનોને જઈને ફૂલ આપી રહ્યા છે આરએએફના જે મહિલા કર્મચારી ગ્રાઉન્ડ પર હાજર હતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એટલે આપણે એવું માનીએ છીએ ને કે પોલીસ તો એનું કામ કરે છે ને એમને ગમે કે ન ગમે આ કામ કરવાના છે આરએએફના એ મહિલા પોલીસ કર્મચારી કે જે પોતાની આખી બટાલિયનને લીડ કરી રહ્યા હતા એમણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી કે કોકરોચ તો એમે પોતાની જાતે જે સુધરી નથી શકતા એ દેશ સુધારવા નીકળ્યા છે મગજમાં ખુન્નસ સાથે અમુક અધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે એટલે તમે પોતાના કર્તવ્યના ભાગરૂપે કશું કરો અને તમે ખુન્નસ સાથે કરો એમાં ફરક છે
એક અધિકારીનો વિડીયો છે કે બધાને જબરદસ્ત કોઈ જ કારણ વગર મારી રહ્યા છે, જેને બસમાં અટકાયત કરીને મૂકે એમને મારી રહ્યા છે, અંદર ઘૂસીને મારી રહ્યા છે, માત્ર ગુસ્સો કાઢી રહ્યા છે. એક 18 વર્ષનો છોકરો, 18 વર્ષનો પણ નથી થયો, 12માની એક્ઝામ જેણે આપી છે, એ 14-15 વર્ષનો છોકરો કેમેરા સામે દડ આંસુએ રડી રહ્યો છે અને પછી કહી રહ્યો છે કે તમારી આટલી હિંમત છે તો બોર્ડર પર જઈને લડો ને, અમારા પર કેમ ગુસ્સો કાઢો છો? હું તો શાંતિથી જઈ રહ્યો હતો. આ પ્રકારે જ્યારે આક્રમકતાની સાથે આંદોલન ફેલાઈ જાય ત્યારે એમાંથી પીડા સિવાય કશું જ નથી નીકળતું. આ ઘર્ષણથી શું મળે? આંદોલનમાં જ્યારે પણ અરાજકતા ફેલાય ત્યારે મોટાભાગે એમાં સરકારોને ફાયદો થતો હોય છે, અને એ દેશની કોઈ પણ સરકાર હોય, આંદોલનમાં અરાજકતા આવે ત્યારે અને એમાં હિંસા આવે ત્યારે બહુ જ મોટા સમુદાયનું સમર્થન એ આંદોલન ગુમાવી દે છે. આ આંદોલનની સાથે હવે બે પ્રકારની સ્થિતિઓ છે, બે પ્રકારના નેરેટિવ યુદ્ધ ચાલી રહ્યા છે. પણ એ નેરેટિવ યુદ્ધની વચ્ચે એ 14-15 વર્ષના છોકરાઓ કે જે પોતાના હક માટે નીકળ્યા છે. આ દેશમાં લોકતંત્ર છે અને આ દેશમાં એ પોતાની અસહમતિ વ્યક્ત કરીને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી શકે છે એવી એની માન્યતા ન તૂટવી જોઈએ. આ દેશની કોઈ સંસ્થાઓ, ઇલેક્શન કમિશનથી માંડીને, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટથી માંડીને, ઇન્કમ ટેક્સથી માંડીને, જ્યુડિશિયરી, કોઈ જ સંસ્થાઓ પહેલેથી ક્યારેય સંપૂર્ણ સ્વતંત્ર રહી જ નથી. પણ બધાને ભ્રમ હતો કે અહીંયા જઈએ છીએ તો મારી વાત સંભળાય છે. એ ભ્રમ નહીં તૂટવા દેવાનો. એ ભ્રમ જો તૂટી જશે ને જ્યારે અવિશ્વાસ એના મનમાં આવી જશે તો એ અરાજકતા પર ઉતરી જશે. એને એવું લાગશે કે જ્યારે કોઈ જ નથી સાંભળતું ત્યારે મારશે લોકોને. એ થતું અટકાવવા માટે તો જરૂર હોય છે વિશ્વસનીયતાની, કે જ્યારે લોકોને એક સમાન વાત પર, સમાન વિચાર પર ભરોસો રહે. સરકારની જવાબદારી છે અને આંદોલનમાંથી જો સરકાર હેમખેમ રીતે પાર નીકળી તો એ વિશ્વસનીયતાની કસોટીમાંથી એમણે બહાર નીકળવાનું છે. સરકાર જો દરેક વાતને અહંકાર પર લેશે તો પછી સ્થિતિ બહુ જ અલગ થશે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી. બહુ ઇન્ટરેસ્ટિંગ દ્રશ્યો એ સામે આવ્યા કે રાહુલ ગાંધી પહેલીવાર કાલે વિપક્ષના નેતાના રોલમાં દેખાયા અને એમની ટીંગાટોળી થઈને પછી એ તસવીરો સામે આવી જે બહુ જ આક્રમક હતી અને લોકતંત્રમાં વિપક્ષના હોવાપણાની હાજરી માટે કે કોઈક છે કે જે અમારે માટે લડી રહ્યું છે. લોકોને જ્યાં સુધી લાગશે ને કે કોઈક છે કે જે અમારા માટે લડી રહ્યું છે ત્યાં સુધી એ જાતે પોતાની લડાઈ લડવા નહીં આવે. એ બધાથી નિરાશ થશે ને હતાશ થશે તો જાતે રસ્તા પર ઉતરશે. અને ત્યાં ઉતર્યા પછી પોલીસ સાથે એનો સંઘર્ષ થશે તો એના મનમાં સરકાર માટે ઝેર અને આ દેશ માટે દ્વેષ આવી જશે. એના માટે બહુ સારી લાગણી નહીં રહે. એ લાગણી, એ ભાવના, આ રાષ્ટ્ર માટેની એની ભાવના, એ કર્તવ્યની ભાવના, એનો પ્રેમ, એ 1%, 2% કે 3% સમુદાય હોઈ શકે. એવું પૂરું સંભવ છે કે કદાચ એનાથી તમને ચૂંટણીમાં કોઈ ફરક પણ ન પડે. તમે સતત જીતતા આવ્યા છો ને જીતતા એ રહો. પણ છતાંય માણસોનો દેશ માટે અને એની સંસ્થાઓ પરથી ભરોસો તૂટવો એ બહુ જ ગંભીર ઘટના છે. એ વાતને ગંભીરતાથી લેવાવી જોઈતી હતી. આંદોલનમાં બંને તરફી જે થયું, બંને પ્રકારના જે વિડીયોઝ આવ્યા એ અતિશય અધમ પ્રકારનું કૃત્ય છે અને એટલી નીચલી કક્ષાએ કોઈએ નહોતું જવું જોઈતું. પણ છતાંય એ થયું. એ સંઘર્ષને ટાળવા માટે સંવાદ એકમાત્ર રસ્તો છે. કહાનના પપ્પા કહી રહ્યા હતા કે જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે જવાબ એવો મળ્યો કે ઉપર પૂછીને કહીશું. તો ઉપર પૂછીને કહીશું એટલા જ જવાબ માટે જો તમે મળવા બોલાવ્યા હોત તો હવે જે છોકરાઓ કહી રહ્યા છે એ વાતને તમે કેવી રીતે ટાળશો? કે તમારે હવે જો કોઈ પણ વાત કરવી છે તો આવો જંતર મંતરના ગ્રાઉન્ડ પર ને ત્યાં જઈને વાત કરો. ભારતીય જનતા પાર્ટીએ આજે વિરોધની સામે વિરોધ કર્યો. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી આવાસને ઘેરવાનો પ્રયત્ન કર્યો ને એટલા જ માટે પ્રધાનમંત્રીની સુરક્ષા પર સવાલ ને ખતરો ઊભો થયો. એની સામે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યાલયોને ઘેરવાનો આખું આયોજન કર્યું. ફરક એટલો હતો કે કોંગ્રેસના નેતાઓ આયોજન કરે ત્યારે એમાં તમને ટીંગા ટોળી ને પોલીસ જસડીને લઈ જાય ને બધું જોવા મળે. ગુજરાત કે બાકીની દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ બહુ જ સરસ રીતે સરળતાથી આંદોલન કરી, નારા લગાવી, સૂત્રોચ્ચાર કરી, નીમ કા પત્તા કડવા હે, રાહુલ ગાંધી ખાલી જગ્યા પ્રકારના બધા જ નારા એ લોકો સફળતાપૂર્વક લગાવીને સરસ બધા ગેટ ટુગેધર કરીને છૂટા પડી શક્યા. અનેક લોકો એમાં એવા હતા આંદોલનમાં આવેલા કે જેમને એ પણ ખબર નહોતી કે કેમ આવ્યા છે. મોટા ભાગના લોકો એ પ્રકારની વાત કરી રહ્યા હતા કે જ્યોર્જ સોરોસ ફંડ આપે છે ને રાષ્ટ્ર વિરોધી માણસો છે ને બાકી બધું ખોટું છે. પણ અફઝલ હમ શર્મિંદા હે તેરે કાતિલ જિંદા હે જેવા નારા લાગી રહ્યા છે. ફિક્સ સ્ક્રિપ્ટ, એવી ફિક્સ સ્ક્રિપ્ટ કરી નાખી છે કે આવનારા 10 વર્ષ પછી કદાચ 10 વર્ષ પણ નહીં, ઇવન 10 મહિના પછી કદાચ આ સ્ક્રિપ્ટ પર જ્યારે ખરેખર કોઈ એવું કરશે ત્યારે વિશ્વાસ નહીં કરે લોકો. આ આંદોલનમાં છોકરાઓએ બને એટલો પ્રયત્ન કર્યો છે શાલીનતા અને વિવેકથી લડવાનો. આ ભારત દેશનો યુવાન છે, એ સમજે છે ગાંધીની પરંપરા અને મહિમા. એને ખબર છે કે અહિંસક આંદોલનથી લાંબી અને સાતત્યપૂર્વક અપાતી લડાઈઓથી જીતી શકાય છે. ઉપવાસ નામના અમોઘ શસ્ત્રની એને ઓળખ છે અને એટલા જ માટે એ રીતે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના પછી જે ઘટનાક્રમ થયો છે એ ચિંતાજનક છે. દેશ માટે જો આ દુર્ભાગ્યના એંધાણ હોય તો સરકારે એનાથી સચેત રહેવાની જરૂર છે. જે સરકાર સંવાદના મહત્વને સમજે છે, 2024ના ઇલેક્શન પહેલાની તમે તસવીરો જુઓ ને એ સિવાય સતત સાતત્ય સાથે જુઓ, આ દેશમાં ગેમર્સની સાથે કયા પોલિટિશિયનને તમે ચૂંટણીનું કેમ્પેઇન કરતા કે વાતો કરતા જોયા? કયા નેતાઓ એવા છે કે જે ઇન્ફ્લુઅન્સર્સને મળે છે?
કયા નેતાઓ એવા છે કે જે બાકીના યુટ્યુબ ક્રિએટર્સને બાકીના બધા લોકોને એવોર્ડ આપતા હોય કે બધું કરતા હોય? આ સરકારે કરી ચૂકી છે. એમને ખબર છે કે એમણે જેનઝી સાથે કેવી રીતે ડીલ કરવાનું છે. જો એ જેનઝી પાસેથી વોટ લઈ શકતા હોય તો આટલા મોટા એમના મુદ્દા પર એમની સાથે વાત ન કરી શકે 30 દિવસ સુધી? 33 દિવસ સુધી તમે સતત વાત કરવા માટે ટટરાવો અને પછી એવી અપેક્ષા રાખો કે આંદોલન અમે ઈચ્છીએ એમ થવું જોઈએ, તો એ સ્થિતિ અત્યારે હાલ છે નહીં. કહાનના પિતાએ શું કહ્યું? રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાંથી શું સામે આવ્યું? ભારતીય જનતા પાર્ટીના વિરોધ દરમિયાન જે કંઈક અલગ જ પ્રકારની તસવીરો જોવા મળી કે જેમાં ખાસા બધા લોકોને તો એ જ નહોતી ખબર એ કેમ આવ્યા, બહુ જ અલગ રીતે નારા પણ લાગી રહ્યા હતા. એના પર પણ કરીએ નજર. सबसे पहले सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. एक्चुअली मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोस. ओके, उन बेचारों को मतलब ऑर्डर एक्सेप्ट करना पड़ता है तो वो करने हैं. बट इवन पुलिस इज नॉट हैप्पी अबाउट व्हाट इज हैपेंड. सेंसिबल पुलिस पीपल feel that this is a crime that has been done to the future of our country. This is a crime that has been done to the people we love. They can see their children in this. પ્રોટેસ્ટમાં સોરી થોડી વાર થાય છે. આઈ અન્ડરસ્ટેન્ડ. 20 તારીખે રાત્રે મેં જે જોયું છે ને દિલ્હી જંતર મંતર પર, ત્યાર પછી મને થઈ ગયું છે કે હવે હું ક્યાંય ઊભો નહીં રહું. હવે જવાબમાં મારે શું જોઈતું હતું? એટલીસ્ટ ખાલી સોરી બી કહી દે ને કે ભાઈ ભૂલ થઈ ગઈ, અમારા કારણે 20-22 છોકરાઓનું જીવન ખલાસ થઈ ગયું. એવું 2-3 વખત આગળ ગયા એટલે પછી ત્યાંથી પાછો એ બધા ફોર્સવાળા સીધા એમને દંડા મારીને બેઠા છે. એ છોકરાઓને દંડા શું કામ મારો? પેલી એક મને ક્લિપ દેખવા મળી કે સ્ટેજ તોડ નાખ્યું છે અને બધું તોડફોડ પોલીસ ડિપાર્ટમેન્ટ બધું ત્યાંથી કાઢી નાખ્યું, જે વરસાદ માટે તાડપત્રી બધું. નાનું એવડું એક મનમાં થયું કે મારો કહાનનો ફોટો મેં ત્યાં મૂક્યો હતો, એ લોકો એનું શું કર્યું હશે? 1.5 મહિના તમે વાત સાંભળવા તૈયાર થયા. 6 જૂનથી છોકરાઓ બેઠા હતા ને પ્રોટેસ્ટ પર. 1.5 મહિના ઉપરના સમય પછી તમે વાત સાંભળવા તૈયાર થયા અને એ બી સંસદે નહીં, તમારા ઘરે બોલાવો છો, ત્યાં 4 કલાક બેસાડો, તો એ છોકરાઓને પછી 4 કલાક પછી જવાબ શું આપો છો? હા, ઉપર વાત કરશું. એમ મેં તો કીધું, મેં કીધું માફી માંગુ, બીજું તો શું કહું? અમે જ ખોબલે ખોબલે વોટ આપ્યા, અમે જ અમને કીધું કે ભાઈ આ ગુજરાતનું પ્રતિનિધિત્વ અમારે ત્યાંથી આવે છે, અમને તો ખુશ છીએ. ખબર નહીં આ શું થયું, મને ખુદને દુઃખ થાય છે. પછી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે. ભાજપ છે નહીં, અમે વિરોધ કરે, કોંગ્રેસ અમે વિરોધ કરે. એ તમામ લોકોએ છૂટા શેનો વિરોધ કરવાનો હોય? આપણે આપણો દેશની અમે પેલું કરે છે એના હિસાબે પ્લેકાર્ડ હાથમાં રાખી અને રાહુલ ગાંધીને આપણે કરવાનું છે. એમને ખોટું કર્યું તો હવે અમે એમને શું કામ એવું કર્યું? આપણે રાહ જોઈએ એટલે ભાજપ વાળા બેસી રહે પછી. પણ શું કર્યું રાહુલ ગાંધી? એમ તમે આટલો બધો પ્રચાર કરો છો, તમે આ ના પ્રચાર નહીં કરતી, પૂછું છું. આ પૂછો છો એટલે તમને ખબર જ હોય ને શું કર્યું એ. એટલે ના મારે તો જાણવું છે કે ભાજપ શેનો વિરોધ? એમના અત્યાચાર વિશે. આજે કેટલા લોકો આવ્યા છે? લાખો કરોડો લોકો આયા છે, બરાબર? ક્યાંથી આવ્યા તમે? 10 કોઈથી? ના, માર બુદ્ધુથી પડી જઈશ હવે, જવા દો મને સાથે. કે દરેક વ્યક્તિને મનમાં રાષ્ટ્રવાદ તો જગાડવો જ જોઈએ. જ્યાં આપણને જોવા મળે છે કે આ કોકરોચ નામની ગંદકી જે ન જાણે ક્યાં વિદેશથી આવી છે, કયા ફંડથી આવી છે, કોના માટે આવી છે, એ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે કે પોતાના માટે કામ કરે છે કે પછી જોર્જ સોરોસ માટે કામ કરે છે? દેશની જનતા એમને જાણી ચૂકી છે અને સમજી ચૂકી છે કે એમના મનની ભાવના શું છે. હા, પેપર લીકથી દરેકને દુઃખ છે, પણ આ વસ્તુ પહેલીવાર નથી બની, અવારનવાર બની છે. સરકારોએ આના વિરુદ્ધ ઘણા કામ પણ કર્યા છે અને સરકારો આ વસ્તુથી સજાગ છે. આજે ભારતીય જનતા પાર્ટી બી આ વસ્તુને બહુ ગંભીરતાથી લીધી છે. જો કે કોઈએ કલ્પના નહીં કરી હોય અને ખાસ તો સરકારે, ગુજરાતની સરકારે કલ્પના નહીં કરી હોય કે વિરોધની આગ કે એનો મુદ્દો અમદાવાદ સુધી પણ પહોંચશે. ભલે સંખ્યા બહુ જ ઓછી હતી,
પણ છતાંય એ વિરોધ પ્રદર્શન સતત ગુજરાતમાં પણ થઈ રહ્યા છે. કાલે ગાંધી આશ્રમ પાસે આજે એલડીથી લઈને આઈઆઈએમ સુધીનો આખો જે રસ્તો છે, અમદાવાદ પોલીસ એને છાવણીમાં ફેરવી દેવો પડ્યો, કેમ કે અમદાવાદના જાગૃત નાગરિકો ઉતર્યા હતા. અભિનેત્રી જિજ્ઞા વ્યાસ પણ એ પ્રોટેસ્ટમાં જોડાયા હતા અને એ પોતે નારા લગાવી રહ્યા હતા. આ બહુ જ સાંકેતિક ને મહત્વની તસવીર છે. એટલે એક સરસ કવિતા હતી જેનો મતલબ એવો થતો હતો કે બોલવાથી સરકારોને કોઈ ફરક પડે કે ન પડે, કે એની સ્થિતિમાં પરિવર્તન આવે કે ન આવે ખબર નથી, પણ હું કાયર નથી એ સાબિત થાય છે. એટલે બોલવું પણ ઘણીવાર એટલા માટે જરૂરી હોય છે કેમ કે એમાં જીતી જશું કે વ્યવસ્થા બદલાઈ જશે એવી આશા કે અપેક્ષા નથી હોતી, પણ એ સંતોષ હોવો જોઈએ કે અમે ચૂપ નહોતા. બસ અમે ચૂપ નહોતા એ ભાવના સાથે મોટા ભાગના લોકો બોલી રહ્યા છે. એવા સેલિબ્રિટીઝ બોલી રહ્યા છે જેમને ખૂબ બધા કાર્યક્રમો સરકાર આપે છે. એમને ખબર છે કે કદાચ જો સરકારને માઠું લાગે અને આ વાતને બહુ જ ગંભીરતાથી લઈ લે તો એના પર એમની આર્થિક સ્થિતિ પર બહુ મોટી અસર થવાની છે, અને તોય બોલી રહ્યા છે. તો એનો મતલબ એ કે મોટા ભાગના લોકો માને છે કે ખોટું થયું આ, અને આ ખોટું થયું એવી સમજણ જ્યારે મોટાભાગના માણસો સુધી પહોંચી હોય તો સરકારની નૈતિક જવાબદારીનો ભાગ આવે છે કે આ મુદ્દાને સુલઝાવવાનો પ્રયત્ન કરે. કોકરોચ જનતા પાર્ટી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ જ્યારથી બન્યું ત્યારથી ખબર હતી કે જો આ 1 કે 2 દિવસમાં ટ્રેન્ડ પૂરો ન થયો તો આ કોઈ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નથી, આ એક ચળવળ છે જે આગળ જતા ગ્રાઉન્ડ પર આકાર લેવાની છે. અને એ થયું. ભારતીય જનતા પાર્ટી એક સમયે એની ઓળખ એવી હતી કે દૂરથી ખતરાને ઓળખી લે અને ઊભો થાય એની પહેલાં એના ડામી દે. એમની આંખોની સામે આટલું મોટું આંદોલન આકાર લઈ ગયું ને એમને ખબર ન હોય. રાજનીતિની રીતે સમજવા જઈએ તો જે એકદમ શરૂઆતમાં કહ્યું કે મસલહત આમેજ હોતે હૈ સિયાસત કે કદમ, તું ન સમજેગા સિયાસત તું અભી નાદાન હૈ. ઇન્ટરનલ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટીનું જે પણ હોઈ શકે, વિપક્ષો સાથેની એમના સેટિંગ કે ગણતરીઓ એ ગમે તે હોઈ શકે, કોઈને મંત્રીમંડળમાં રાખવાને, કોઈને કાઢવાને, પ્રાઇમ મિનિસ્ટરના પદ માટેના પણ જે પણ ષડયંત્રો કે કારણો જે પણ હોઈ શકે, નાદાન માણસો છીએ અમે, આ દેશના સામાન્ય નાગરિકો છીએ અને પોતાની સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છીએ કે અમને સાંભળે, એ અમારી સાથે વાત કરે, અમારા મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરે, કેમ કે અમને એવો વિશ્વાસ રહેવો જોઈએ કે અમે લોકતંત્રમાં ખુલ્લા આકાશની નીચે આઝાદીના શ્વાસની સાથે જીવી રહ્યા છીએ. આટલી સરળ અપેક્ષા છે. અમદાવાદમાંથી આવેલી તસવીરો પર કરીએ નજર. गाना आपका राइट है, वो गाओ आप, मैं नहीं बोलता उसके लिए क्यों अंदर लेके जा रहे हो? अंदर आप लोग हमें मेरी बात सुनिए, आप मुझे ऊपर नहीं ऊपर चल बिठाइए करने का जल्दी चाहिए नहीं होगी तो मैं અને છેલ્લે વાત ગુજરાતના હવામાનની. દક્ષિણ ગુજરાતમાં આપ ફાટ્યું છે. વલસાડમાં 10 ઇંચ જોરદાર વરસાદ પડ્યો છે. સુરતને એકવાર બેઠું કરવાનો પ્રયત્ન કર્યો. સરકારે ખૂબ સારું રાહત પેકેજ આપ્યું. સૌથી મોટી રાહત પેકેજમાં મહત્વની વાત એ હતી કે સુરત પાસેથી ટેક્સ નહીં લઈએ એવી સરકારે જાહેરાત કરી. સરકારનો ઉદ્દેશ્ય એની પાછળ બહુ સ્પષ્ટ હતો. એમનું એ ભલે બોલ્યા નથી પણ એ કહેવાનો એમનો સીધો મતલબ એ જ હતો કે જો જેના માટે તમે ટેક્સ લઈ રહ્યા છો, જો એ વ્યવસ્થા તમે એ શહેરને નથી આપી શકતા તો તમને અધિકાર જ નથી ટેક્સ લેવાનો. સરકારે આ એકદમ બોલ્ડ ડિસિઝન કર્યું અને સુરતને ટેક્સમાંથી રાહત આપી. આવનારા વર્ષમાં કોઈ જ કમર્શિયલ કે પછી રેસિડેન્શિયલ રહેણાંક વિસ્તારો કે પછી જ્યાં દુકાનો ને બધું છે, વ્યવસાયિક એકમો, એની પાસેથી સુરત મહાનગરપાલિકા ટેક્સ નથી લેવાની. આ બહુ જ મોટો સાંકેતિક અને મહત્વનો નિર્ણય છે. પણ હવે ફરી વરસાદ પડ્યો છે, ફરી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સરકાર આવતા વર્ષે તો ફરીથી ટેક્સ લેવાની છે અને એટલા જ માટે 1 વર્ષની રાહત દરમિયાન સરકાર પણ એ વાતને સમજે
કઈ કઈ જગ્યાએ ચૂક રહી છે, ક્યાં ક્યાં દબાણો છે, કયા દબાણો હટાવવા પડશે, તાપીને ક્યાં ખુલ્લી કરવી પડશે, ખાડીને ક્યાં ખુલ્લી કરવી પડશે, કયા ગેરકાયદેસર એકમોને હટાવવા પડશે, ગટર વ્યવસ્થા ક્યાં સુનિશ્ચિત કરવાની જરૂર છે, નળ ગટર રસ્તા ન ગર આટલી સામાન્ય સમજ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન સુરત સુધી પહોંચે અને બાકીના દરેક નગરો સુધી પહોંચે એવી અપેક્ષા છે. ગુજરાતમાં આવનારા સમયમાં કયા કયા જિલ્લાઓમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે, કરીએ એના પર નજર. दिया गया है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक। और लेकिन आज और कल के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हेवी नवसारी और वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हेवी रेनफॉल का। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए। येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। काल भी हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट, गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। मछुआरी भाई के लिए भी आज वार्निंग दिया गया है। इसमें जो डे 1, डे 2, डे 3 के लिए ये वार्निंग दिया गया है। इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्क्वाली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रॉन्ग विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा स्क्वाली वेदर के साथ। और उत्तर गुजरात में जो तटीय क्षेत्र है उसमें स्क्वाली विंड के साथ, स्ट्रॉन्ग विंड के साथ इसमें जो स्पीड रहेगा 45 टू 55 કિલોમીટર પ્રતિ ઘંટા ગસ્ટિંગ સ્પીડ रहेगा। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.